નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। આજે તારીખ થઈ ગઈ છે 18 જૂન 2026। આજ સુધીનું આપણું વરસાદનું પ્રિડિક્શન લઈ લઈએ એ પહેલા આપણે ટોપિક વિશે વાત કરી લઈએ। તો આજનો ટોપિક છે આપણો વરસાદની સચોટ આગાહી। મિત્રો, આપણો આજનો ટોપિક વરસાદની આગાહી વિશે છે, તો ખાસ તમે આ વિડીયોની અંદર બનેલા લેજો, જેથી કયા વિસ્તારમાં તમે રહ્યો છો અને ત્યાં ક્યારે કેટલો અને કેવો વરસાદ થવાનો છે એ આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરવાના છીએ। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો। મિત્રો, આપણે થોડાક દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો અને એમાં આપણે વરસાદની આગાહી કરી હતી અને એમાં આપણે 3 તબક્કામાં આ વરસાદ થશે એવું આપણે જણાવ્યું હતું। જેમાં આપણે જે મિત્રોએ મારો વિડીયો જોયો હશે એને તો ખ્યાલ હશે, પણ જે નવા મિત્રો છે એના માટે હું ફરીથી એક વખત એ વસ્તુ જે છે રિપીટ કરી દઉં। તો મિત્રો, આપણે થોડાક દિવસ પહેલા જે આગાહી કરી હતી એમાં આપણે જણાવેલું હતું કે ભાઈ આગામી દિવસોની અંદર ક્યાં અને કેવો અને કઈ તારીખની અંદર વરસાદ થવાનો છે। આપણે જે તારીખો આપી હતી એ પ્રમાણે કયા વિસ્તારની અંદર ક્યારે વરસાદ થશે એ મેં આપને જણાવેલું। પણ જે મિત્રો નવા છે એમના માટે હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં। મિત્રો, આપણી જે આગાહી છે એમાં પ્રથમ રાઉન્ડ જે છે એ 15 જૂન થી લઈ અને 20 જૂન સુધીમાં છે। મિત્રો, બીજો જે રાઉન્ડ છે એ 22 જૂન થી લઈ અને 26 જૂન સુધી ચાલશે અને એ પછી જે વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનો છે એ 28 જૂન થી લઈ અને 5 થી 7 જુલાઈ સુધીમાં આવશે। અને જે પ્રથમ રાઉન્ડ છે એ મોટા વિસ્તારોને કવર કરતો નહીં હોય, એ જે છે અમુક સીમિત વિસ્તારની અંદર વરસાદ હશે અને અમુક વિસ્તારોની અંદર ગણીએ તો કે સારો વરસાદ પણ થશે। એટલે અમુક સીમિત વિસ્તારની અંદર જ્યાં ઓછો વરસાદ હશે અથવા અમી છાંટણા થાય કે સામાન્ય રેડા ઝાપટા આવે તો ત્યાં હજી વાવણી થઈ શકે એમ ન હોય, પણ અમુક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં જે છે કે આપણે વવાય વાવણી થઈ શકે એવો વરસાદ પણ કે ભાઈ 3 આંગળી 4 આંગળી જેટલું આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે પાણીયા જે છે કે થઈ જતું હોય, જેમાં આપણે વાવણી કરતા હોઈએ છીએ। કારણ કે આપણને ચિંતા નથી હોતી, કારણ કે પાછળના જે આગાહી મુજબના જે દિવસો છે એમાં પણ પાછો વરસાદ થવાનો હોય, જેથી કરીને આપણે એ વાવણી કરી શકતા હોઈએ છીએ। તો આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે 15 જૂન થી જે આપણો આગાહીનો સમય શરૂ થઈ ગયો છે એ 15 જૂન થી 20 જૂન સુધીમાં વિસ્તારો ખૂબ ઓછા હશે, ખૂબ સીમિત હશે, અથવા તો વિસ્તારો ક્યાંક વધે તો પણ એમાં એવું ન કહી શકે કે ભાઈ ત્યાં વાવણી થઈ જ જશે। વાવણી ન પણ થાય, પણ વરસાદ જે છે કે સામાન્યથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે છે। જેમાં આજે હું તમને હમણાં થોડીક વાર પછી લિસ્ટ આપીશ કે ભાઈ આજના દિવસે એટલે કે 17 જૂન 2026 ને દિવસે પણ ઘણા એવા વિસ્તારોની અંદર સામાન્ય રેડા ઝાપટાથી લઈ અને ભારે ઝાપટા પણ નોંધાયેલા છે। તો એ કયા વિસ્તારની અંદર છે અને કેટલો વરસાદ પડ્યો છે એ માહિતી પણ હું આગળ વિડીયોમાં આપીશ। હવે પછી શું થવાનું છે તો કે ભાઈ અત્યારે જે આગાહીનો પીરિયડ ચાલુ છે એમાં આપણી આગાહી મુજબ જ કે ભાઈ વરસાદ ધીમે ધીમે આજથી જ, આમ તો ગઈકાલથી જ શરૂ 16 જૂનથી જ વાતાવરણની અંદર ઘણો એવો પલટો જોવા મળ્યો હતો અને 16 જૂનથી જ જે છે વરસાદ ધીમે ધીમે ખૂબ છૂટાછવાયા વિસ્તારોની અંદર ચાલુ થઈ ગયો છે। એ માત્ર આજે થોડીક વધી છે। આજે 17 જૂનના રોજ જે ગઈકાલ કરતા થોડોક વિસ્તારોની અંદર પણ વધારો થયો છે અને જેમ જેમ હવે દિવસો જતા જશે એમ વરસાદની અંદર સામાન્ય વધારો થતો જશે। તેમાં અમુક વિસ્તારો એવા પણ હશે કે જેમાં તમે સારી એવી ખેતી કાર્યની અંદર જોડાઈ જશો। હવે પછી જે દિવસો આવવાના છે એ આમ ગણીએ તો આનંદના સમાચાર જ ગણી શકાય। પછીના જેમ દિવસો પસાર થશે એમ મિત્રો વાતાવરણ ઘણું સુધરવાનું છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આજથી જ તમે જોઈ લીધું હશે, આ જે વિડીયો જ્યારે શૂટ થઈ રહ્યો છે ત્યાં સુધીનું મારું અનુમાન જેવું છે અને ત્યાં સુધીની જે મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે હું તમને જે છે વિસ્તાર વાઇઝ જે છે તમને હું કહી દઉં કે ભાઈ ક્યાં કેટલો વરસાદ થયેલો છે। તો એનું મારી પાસે એક લિસ્ટ આવેલું છે। એ લિસ્ટ મુજબ આપણે જોઈએ તો કે 16 જૂનના રોજ જે વરસાદ થયો છે એ વિસ્તાર છે પોરબંદરનો। મિત્રો, પોરબંદરના બખરલા અને દેગામ નામના ગામોની અંદર સારો એવો વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ આજનો વાત કરીએ તો કે આજનું જે એટલે કે આજે વિડીયો શૂટ થયો છે તારીખ છે 17 જૂન 2026
સવારથી જ વાતાવરણની અંદર ઘણો પલટો જોવા મળ્યો છે. સવારથી જ વાતાવરણની અંદર જે છે કે ભેજનું પ્રમાણ પણ ઘણું વધી ગયું હતું, જેના કારણે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદના રેડા ઝાપટા અને ક્યાંક ભારે ઝાપટા પણ નોંધાયા છે. તો મિત્રો આજે વાત કરીએ તો કે દેરડી કુંભાજી ગામની અંદર ખૂબ સામાન્ય છાટાછૂટી થઈ હતી. ત્યારબાદ ગોંડલ વિસ્તાર જે છે ત્યાં પણ રોડ પર પાણી રોડ પલ્લે એવો જે છે સામાન્ય વરસાદ નોંધાયેલો છે. ત્યારબાદ દ્વારકાની વાત કરીએ કે જ્યાં દ્વારિકાધીશ બેઠો છે અને દ્વારિકાધીશ કે આપણે તો ખાલી મિત્રો આપણા ખેતરની ચિંતા છે, આપણા પરિવારની ચિંતા છે, પણ જે દ્વારિકાધીશ ભગવાનને તો આખા વિશ્વની ચિંતા છે, પશુ પક્ષીઓની ચિંતા છે, માટે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. ધ્યાન રાખવાળો એ બેઠો છે. દ્વારિકાધીશ માંગશો 20 ને તો આપશે 30, માટે ચિંતા કરતા નહીં. એવા દ્વારકાની અંદર પણ જામ ખંભાળિયાની અંદર ઝાપટું થયું છે. ત્યારબાદ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો કે જુનાગઢ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કેશોદની વાત કરીએ તો કેશોદ શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. કેશોદના આજુબાજુના ગામ તો કે શેરગઢમાં પણ સારો એવો વરસાદ રેડું ઝાપટું જોવા મળ્યું છે. તો એમાં આપણે માળિયા હાટીનાની વાત કરીએ તો માળિયા હાટીકાનું જે ગામ છે ગડુ શેરબાગ, ત્યાં પણ વરસાદ નોંધાયો છે મિત્રો. ત્યારબાદ આપણે વંથલી તાલુકાની વાત કરીએ તો વંથલીની અંદર તો સારા એવા સમાચાર મળી રહ્યા છે કે વંથલીના જે કાજલિયાળા ગામ છે ત્યાં ખૂબ સારું ઝાપટું થયું છે, ભારે ઝાપટું થયું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ધંધુકા અને મધ્ય ગુજરાત, ત્યાં પણ જે છે કે મધ્ય ગુજરાતનો જે ભાગ છે એની નજીક આવેલું છે ધંધુકા, ત્યાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી છે. ઉત્તર ગુજરાત સાઈડ પણ મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે. જે બોર્ડર સાઈડનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ બન્યો હતો. ત્યારબાદ મેંદરડાનું રાજેશ્વર ગામ, મેંદરડા પ્રોપર, માંગરોળનું ચોરવાડ, વાંકાનેરનું દલડી, નાની મોણપરી જે વિસાવદર તાલુકામાં આવેલું છે, જુનાગઢનું સુખપુર, હરિપુર, ગીર જુનાગઢની અંદર અને અમદાવાદ ધંધુકાનું રાયકા, આટલા વિસ્તારોની અંદર જ્યાં સુધી મારી પાસે માહિતી આવી છે આટલા વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળી હતી. અને આ વરસાદી ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપ થઈ રહી છે. હવે જેમ જેમ દિવસો પસાર થશે એમ એમ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ ને વધુ જોર પકડશે. વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ પણ ધીમે ધીમે વધતું જશે અને જે ચોમાસું અટવાયેલું છે એ પણ આવતીકાલ સાંજ સુધીમાં ફરીથી જે અરબ સાગરનો જે ભાગ છે એ સક્રિય થઈ અને પાછું તે છે આગળ ગતિ કરવાનું ચાલુ કરશે. જેમ મુંબઈની અંદર સારા વરસાદો નોંધાતા જશે એની સાથોસાથ દક્ષિણ ગુજરાતનું વલસાડ, નવસારી આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની ગતિવિધિ જોવા મળશે. સાથોસાથ દક્ષિણ સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને માંગરોળ આ વિસ્તારો છે ત્યાં પણ ધીમે ધીમે જે છે વરસાદની ગતિવિધિ જે છે વધતી જશે. એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે ઝડપથી ચોમાસું આગળ વધી અને ગુજરાતના તમામ ભાગોની અંદર ધીમે ધીમે પહોંચતું જશે. એમ એમ વરસાદ વધતો જશે. એમ આપણે આ પ્રથમ રાઉન્ડની આગાહી છે, એ જ રીતે બીજા રાઉન્ડમાં એના કરતા વધારે વરસાદ થશે, વધારે વિસ્તારોને વરસાદનો લાભ મળશે અને ત્યારબાદ જે લાસ્ટ જે વિસ્તારો હજી બાકાત રહી જશે એને પાછળના એટલે કે જૂનના એન્ડિંગમાં અને જુલાઈની શરૂઆતની અંદર સારી એવી વાવણી થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. આ હતી આજ સુધીની સચોટ માહિતી. ફરીથી આપણે મળીએ છીએ નવા વિડીયોમાં નવી સચોટ માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઉપર ક્લિક કરતા જજો જેથી હું જેવી સચોટ આગાહી કરતી માહિતી મૂકું એટલે તરત જ આપના સુધી પહોંચી જાય. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, જય હિન્દ.